નમસ્તે મિત્રો, મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારના બજેટ વિશે. આ લેક્ચર ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ, એસટીઆઈ, યુપીએસસી, સીસીઈ, તલાટી, તમે જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય એ બધી જ એક્ઝામ માટે આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ લેક્ચરમાં આપણે શું ચર્ચા કરીશું? આ લેક્ચરમાં આપણે જોઈશું બજેટના મુખ્ય સ્તંભો કયા કયા છે. બજેટના મુખ્ય સ્તંભો વિશે આપણે વાત કરીશું. આ સિવાય નવી સરકારી યોજના જે પણ લોન્ચ થઈ છે બજેટમાં તેના વિશે વાત કરીશું. આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રી માટે સરકારે શું પ્રોવિઝન લાવી છે, કઈ કઈ નવી સ્કીમ છે તેના વિશે વાત કરીશું. અને કૃષિ અને ગ્રામીણ વિકાસમાં શું પ્રોવિઝન છે બજેટમાં તેના વિશે વાત કરીશું. આ લેક્ચરમાં તમને બજેટ વિશે કન્સેપ્ટ ક્લિયરિટી આપવામાં આવશે, પ્લસ આ લેક્ચર કરંટ અફેર બૂસ્ટર તરીકેનું પણ કામ કરશે. એટલે દોસ્તો તમે બધી સ્કીમ અહીંયા સમજી લેશો એકવાર, એટલે તમને વારંવાર બજેટમાં જે સ્કીમ આવેલી છે તે કરંટ અફેરમાં જોવાની નહીં રહે. આ સિવાય તમે એથિક્સ અને પોલિટી જેવા સબ્જેક્ટમાં પણ તમને બજેટમાંથી અમુક ડેટા યુઝ કરી શકો છો. આ સિવાય કયા કયા ટોપિક પરથી પીવાયક્યુ આવેલા છે બજેટ અને આગામી એક્ઝામમાં ક્યાંથી ક્વેશ્ચન બની શકે છે, આપણે તેની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. દોસ્તો, આ બજેટમાં ગુજરાત સરકારે એક જ્ઞાન મંત્ર આપ્યો છે. જ્ઞાન એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. જ્ઞાન થીમ પર આખું બજેટ છે. આ સિવાય દોસ્તો બજેટમાં 5 પિલર છે. એક તો સોશિયલ સિક્યુરિટીની વાત છે, સેકન્ડ છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, થર્ડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સવલતો પર વાત છે, અને ફોર્થ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ, અને ફિફ્થ છે ગ્રીન ગ્રોથ. દોસ્તો ગ્રીન ગ્રોથ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે આ બજેટમાં. ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતનો જીડીપી નેશનલ જીડીપીના 8% કન્ટ્રીબ્યુટ કરે છે. વર્ષ 2000 અને 2001માં તમે જોઈ શકો છો કે ગુજરાતમાંથી 5% જીડીપી નેશનલ જીડીપીના 5% જ કન્ટ્રીબ્યુટ કરતું હતું, જે વધીને 2025-26માં 8% જેટલું થઈ ગયું છે. તો આ ડેટા ખાસ યાદ રાખજો કે ગુજરાત એ નેશનલ જીડીપીના કેટલા ટકા કન્ટ્રીબ્યુટ કરે છે? 8.3%. આ સિવાય તમે જોઈ શકો છો મિત્રો, વર્ષ 2021-22માં જે ગુજરાતનો જીડીપી 19.29 લાખ કરોડ હતો, તે વર્ષ 2025-26માં 29.84 લાખ કરોડ થયો છે. એટલે 1.5x વધ્યો છે ગુજરાતનો જીડીપી છેલ્લા 5 વર્ષમાં. તો આ ડેટા ખૂબ મહત્વનો છે, તમે આ યાદ રાખી શકો છો. અને ગુજરાતનો જીડીપી કેટલા લાખ કરોડ છે તે તમને યાદ હોવું જોઈએ. એક્ઝામમાં આમાંથી સ્ટેટમેન્ટ બની શકે છે. તો ગુજરાતનો જીડીપી છે 29.84 લાખ કરોડ, અને ગુજરાત નેશનલ જીડીપીના કેટલા ટકા કન્ટ્રીબ્યુટ કરે છે? તો 8%. આ બે ડેટા ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે.